હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં ને મજામાં દેશો. તો આજે મિત્રો ફરીવાર તમારી સામે એક નવા બ્લોગ સાથે હું આવી ગયો છું. તો આપણા બ્લોગને જોતા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા. અને અમે જ આવી છીએ બગડાણા, તો તમે અમારી સાથે બન્યા રહેજો અને બાપાના દર્શન કરજો. આજે શ્રાવણ માસની પૂનમ છે અને રક્ષાબંધનની પૂનમ છે, તો ભાઈ બહેનને રાખડી બાંધે એવો પણ તહેવાર છે. અને આમે મારે આજે બાપાના આશ્રમે છેલ્લી પૂનમ ભરવાની હતી, એટલા માટે હું જાઉં છું. તો જય માતાજી, જય બાપા સીતારામ. તો મિત્રો અમે આવી પહોંચ્યા છીએ દિવાળીયાની ધારે, એટલે કે લહેરગીરી બાપુના આશ્રમે. અને જો ત્યાં બાપુના દર્શન કરવા માટે ખોટી થયા છે. તો જય ભોલેનાથ, મહાદેવ મહાદેવ મહાદેવ. તો મારા વાલા આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી સાથે બન્યા રહેજો ભાઈ, બરાબર. મહાદેવ મહાદેવ. તો જો મિત્રો, આ છે આશ્રમ દિવાળીયાને ધારનો. અને અહીંયા આપણે લહેરગીરી બાપુ છે. જો આ બાપુનો ફોટો છે. બાપુ તો આરામમાં હતા એટલે બાપુનો શૂટિંગ નથી લીધો મેં, પણ બાપુનો ફોટોનો શૂટિંગ લીધો. અને મિત્રો અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને બગડાણા રવાના થઈ ગયા છીએ. તો મારા વાલા અમારી સાથે બન્યા રહેજો અને બાપા સીતારામ બોલતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો મારા વાલા, કે જય બાપા સીતારામ, જય બાપા સીતારામ. અને જે બગડાણા ગયા હોય, બાપાના દર્શન કર્યા હોય, એ લોકોને કહું છું કે ખાસ કરીને તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. કોમેન્ટ કરતા રહીજો, બરાબર. અને અમારી જેવા નાના માણસોને સપોર્ટ કરતા રહીજો મારા ભાઈ. થોડો સપોર્ટ કરજો. તમારા હવના આશીર્વાદથી, તમારા સપોર્ટથી મારા વાલા અમે થોડાક આગળ વધી જશું. તો કે તમને વાંધો નહીં આવે મારા વાલા. નાના માણસો છે, એમાંથી મોટા માણસો થઈ. તો મારા વાલા મિત્રો, હવે આજનું કેવું વાતાવરણ છે, કેવું નહીં, તો બગડાણા જાય પછી ખબર પડે કે કેટલું માણસો છે ને કેટલું નથી, બરાબર. પણ તમે આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં અને મારી સાથે બન્યા રહીજો, એટલે તમને આગળ હું બતાવું કે કેટલું માણસો છે આજે બગડાણામાં. જો ચાલી હાલીને જાય જ છે બગડાણા, બરાબર. બગડાણામાં તો એન્ટ્રી અમારી થઈ ગઈ છે. હાલતા જો ઘણા માણસો જાય છે. એટલે મને એવું લાગે છે કે માણસોનો માનો મેળો તો હશે જ બગડાણામાં. તો કેવો મેળો છે ચાલો આપણે જોઈએ આગળ, બરાબર. તો બાપા સીતારામ, જય શ્રી બદ્રીનાથ બાપા. હાલો બગડાણા ધામ મારા વાલા, હાલો. અત્યારે અમે બગડાણા ધામ આવી પહોંચ્યા છીએ મારા ભાઈ. અને આમ તો અમારી એન્ટ્રી તો ક્યારની થઈ ગઈ છે બગડાણામાં, બરાબર. તો જો મારા વાલા, તમે અમારો બ્લોગ જોવાનું ન ભૂલતા હો મારા ભાઈ. ખાસ કરીને તમને કહું છું કે ગરીબ માણસને સપોર્ટ કરતા રહીજો મારા વાલા. સપોર્ટ કરવામાં તમારું કાંઈ જાશે નહીં. અને હું કાંઈ બોલા કહેતા નથી કે હું કાંઈ બંગલો નહીં બાંધી દઉં મારા ભાઈ, પણ અમારી ગરીબ માણસની ગાડી થોડીક ચાલતી થઈ જાય એમ થોડો સપોર્ટ કરો તમારા ભાઈ, બરાબર. તો જુઓ ભાઈ, આ આપણે મંદિર સુધી પહોંચવાની તૈયારી છે. અને મંદિર તો દેખાય જ છે સામું. તો જો મારા વાલા, આજનો માનો મેળો તમને કહેતો ને કે કેવો છે એમ. તો જો આ બધો મેળો જો તમે, આજે ટ્રાફિક એટલું છે અને ગાડી મૂકવાની જગ્યા નહોતી, એટલું ટ્રાફિક છે આજે. જુઓ, મેં જો ગાડી તમને કહું મંદિરથી ઘણી આગી મૂકી, પછી ત્યાંથી અમે હાલીને ગયા હો ભાઈ. મંદિરની આજુબાજુમાં ક્યાંય ગાડી મૂકવાની જગ્યા તો છે જ નહીં. જુઓ ગાડીઓની લાઈનો જુઓ, ટ્રાફિક એટલું અને ભીડ એટલી વાહન મૂકવાની. જો ભાઈ, જો છે ને, જો આ મંદિર આપણું. બોલો બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ, સીતારામ 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 ભાઈ. જો મારા વાળા દર્શન કરી લેજો હો ભાઈ, બગડાણા ધામના દર્શન. જે ભાઈઓ, જે બહેનો, માતાઓ કોઈ પણ ન આવ્યું હોય બગડાણા કોઈ દિવસ, એમને બધાને ખાસ કરીને કહું છું કે એકવાર આ વિડીયાની અંદર તમે પૂરો વિડીયો જુઓ અને બાપાના દર્શન કરી લો બરાબર. અને મને તો એવું લાગે છે કે લગભગ ઘાયે થાય તો કોઈ બાકી તો હશે તો નહીં જ. તો મારા વાલા મિત્રો, જો આજે મેળો પણ એવો હશે અને મેળામાં ફરવાની પણ મજા એટલી આવે. જો અમે ગયા હતા ચપ્પલ મૂકવા, ચંપલ ઘરમાં, બરાબર. તો ન્યાય એટલી ભીડ કે ચપ્પલ મૂકવા કઈ રીતે એમ. જો ભાઈ, ભીડ જ એટલી છે કે વાત જ પૂછું મને. જો આપણે આ આશ્રમની અંદર પ્રવેશ કરવાની તૈયારી છે. બાપા સીતારામ,
જો ભાઈ આશ્રમની અંદર એટલું માણસો છે, ઉકાત કાઢી નાખે આટલું માણસો છે જો આજે. તો જો ભાઈ આજનું માણસો જોઈ લેજો મારા વાલા, પછી કહેતા નહીં કે દર્શન નહોતા કરાવ્યા મારા ભાઈ. આજે તો ફેમિલી સાથે પુણ્યમ ભરવા ગયા હતા એમ મારા વાલા. આજે બધા ઘરના સભ્યોને કહો હાલો મારી હારે બધા, જો અમારી ફેમિલી હાલી જાય છે. જુઓ જુઓ છે ને ભાઈ કે આજનો માનવ મેળો, એમાં કાંઈ ઘટે નહીં. શ્રાવણ મહિનાની પૂનમ અને એમાંય રક્ષાબંધનનો તહેવાર, એટલે આજે તો ભાઈ બહેનના પ્રેમની હું વાત કરી હે મારા વાલા. અને જો આપણે બગડાણા આશ્રમની અંદર પ્રવેશ કરો ને મારા ભાઈ, એટલે પહેલાં જ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લેવાના, પછી બાપા સીતારામના દર્શન કરવા જવાના. જો આ કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે, કાચમાં પેટી પેક કાળ ભૈરવ દાદા. જો ભાઈ રક્ષા કરવા માટે બેઠા બાપા સીતારામ. એનો જો વાલા દર્શનની પણ એટલી લાઈન લાગી છે કે કોઈ વાત જ કરવામાં એમ સરખી રીતે દર્શન કરવા નથી જતા, આટલી ભીડ છે. જુઓ જોઈ લો ભીડ બતાવીને તમને, જુઓ કેટલા માણસો છે. જુઓ ઉકાત કાઢે એમાં ભાઈ દર પુણ્યમ ભરવા જાવી એટલે માણસોની તો વાત જ ન પૂછો મારા વાળા. આટલું માણસો હોય, તમારે શાંતિથી દર્શન કરવા હોય, શાંતિથી પ્રસાદી લેવી હોય તો આડા દિવસે જવાનું. તમને બગડાણામાં ફરવાની મજા આવે, દર્શન કરવાની મજા આવે, પ્રસાદી લેવાની મજા આવે. અને પૂનમના દિવસે જાઓ એટલે લાખો માણસોની ભીડ હોય ભાઈ, માનવ મેળો હોય મારા વાલા. અને એ માનવ મેળામાં તમને દર્શન કરવાની મજા ન આવે મારા વાલા. તો આ છે બાપા સીતારામનો આશ્રમ અને બાપાનું સમાધિ મંદિર. તો મારા વાલા જોજો, બાપાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં લખતા રહીજો જય બાપા સીતારામ, જય બાપા સીતારામ. બોલો બજરંગદાસ બાપા જય જય સીતારામ. અને ભાઈ બગડાણામાં તો આકલું જ પડતી હોય મારા વાલા બાપા સીતારામના નામની. અને ભાઈ આ તો કાંઈ નહીં, તમે જે પ્રસાદી ભંડારમાં જાઓ તમને ખબર પડે કે કેવી કેવી પ્રસાદી બધાને કેવી રીતે જમાડે મારા વાલા. અને જો આપણે નવું મંદિર બનાવ્યું બગડાણામાં, અને ત્યાં પણ તમને હું દર્શન કરાવું છું કે બાપાની ચાંદીની મૂર્તિ છે, અને ચાંદીની મૂર્તિની અંદર બાપા બિરાજમાન છે. તો મારા વાલા આજે તમને એના પણ દર્શન કરાવું. તો બધા મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બાપાના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. હાલો મારા વાલા, બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. તો જો ભાઈ મંદિર જે આપણે નવું બનાવેલું છે ને ત્યાં ઉપરનો શૂટિંગ છે. આ જો આ ઉપરનું લોકેશન છે. જો મારા વાલા, જો અમારા બોલો બાપા સીતારામ, બાપા સીતારામ. જો ભાઈ મંદિર જોવો એકવાર. હાલો ભાઈ બાપાના દર્શન કરાવું બધાને. જો મારા વાલા અમે જઈએ છીએ બાપાના દર્શન કરવા. અને જો અંદર પ્રવેશ કરી લીધો છે મંદિરની અંદર. તો જો મારા વાલા આયા, તો મારા વાલા દર્શન કરી લ્યો બધા બાપાના. જેને ન કર્યા હોય એ પણ કરી લ્યો, અને જેને કર્યા હોય ફરી વાર કરી લેજો મારા ભાઈ. અને જો ભાઈ આજની પૂનમનો માનવ મેળો તો મેં તમને દેખાડ્યો હશે બરાબર. જો ભાઈ છે ને બજરંગદાસ બાપા બગડાણાવાળા ભાઈ હાજરા હજૂર. ને એ બાપાના આશ્રમે જે જાય એ ઓલા કહેતા નથી કે ઉદાસ શહેરો લઈને ગયો હોય ને એ શહેરા પર ખુશી લઈને પાછો આવે, એ બગડાણા ધામ છે ભાઈ. જો ભાઈ દર્શન કરો. આ છે ચાંદીની મૂર્તિ. હમણાં મેં તમને થોડીક વાર પહેલાં કીધું કે આ મંદિરની અંદર ચાંદીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે. તો જો ભાઈ ચાંદીની મૂર્તિ છે આખી. જો અમારા વાળા જો હવે કેટલા મણની છે કે કેટલા કિલોની છે એ તો મને ખબર નથી, પણ મને માત્ર એટલું ખબર છે કે આ ચાંદીની મૂર્તિ છે. અને હાલો હવે આપણે એની ઉપર જાવી, ભગવાન રામ સીતાના દર્શન કરવા. સીતા, રામ ને લક્ષ્મણ ને હનુમાન ચારેય બિરાજમાન છે મારા ભાઈ. તો હવે આપણે એના દર્શન કરવી બરાબર. અને પછી આપણે પ્રસાદી પૂજન તરફ રવાના થઈશું. તો કરી લ્યો મારા ભાઈ દર્શન રામ સીતા ને લક્ષ્મણ. જો ભાઈ છે ને ભાઈ હાજરા હજૂર રામ બેહેલા છે ને. અયોધ્યા જવાની જરૂર જ નથી મારા વાલા. અને આ બાજુ છે ગણપતિ મહારાજ સ્થાપિત, ને આ બાજુ છે હનુમાનજી દાદા. જો ભાઈ બજરંગ બલી. તો જો ભાઈ આ મંદિરની ઉપરથી મેં શૂટિંગ લીધો હતો, નીચેનો શૂટિંગ. તો આપણે જોતા રહ્યો ભાઈ બધા બ્લોગ. અને હાલો હવે આપણે
નીચે ઉતરવાની તૈયારી કરવી ને મારા વાલા. આવે એકવાર બગડાણા આવો મારા ભાઈ, એકવાર બાપાની મુલાકાત લ્યો, તમારો બેડો પાર થઈ જશે મારા ભાઈ. જો ભાઈ આ બાજનું લોકેશન પાછું મેં તમને બતાવ્યું છે. હવે અમારે જવાનું છે, 12 તો વાગી ગયા હતા, એટલે પ્રસાદી લેવા માટે પ્રસાદી ભોજનશાળામાં પ્રવેશ કરવાનો છે ભાઈ. હવે જો ભાઈ આ બાજુથી આપણે પ્રસાદી ભોજન તરફ જવાય છે. અને માણસો પણ એટલું મારા વાલા, સત્સંગ, કીર્તન, સેવાઓ, આ બધું ફૂલ. હવે બગડાણા વાત જ કરો મને. જો આ પાણીનું, ઠંડા પાણીનું બરફ છે. આથી પાણી પીને અને આપણે પ્રસાદી લેવા માટે જવાનું છે. જો ભાઈ આ છે ભોજનશાળા, બરાબર. ભોજનશાળાની અંદર તમે માણસો જુઓ પ્રસાદી લેવા માટે કીડીઓની જેમ ઉભરાણું. અને એ એક ખરું હો વાલા, કે ભોજનશાળામાં તમે ભોજન કરવા માટે જાઓ, પ્રસાદી લેવા માટે જાઓ, એટલે તમને ટેબલે બેસાડે, થાળી વાટકીઓ જમવાનું બધું તમને ત્યાં બેઠા બેઠા જમવાનું મળી જાય. અને જમીન થાળી વાટકીઓ પણ તમારે નહીં ધોવાના, થાળી વાટકીઓ ધોવા માટે પણ સેવકો અહીંયા હાજર રહેશે મારા ભાઈ. આટલી સુવિધા બગડાણા આશ્રમની અંદર, એ તો વિચાર કરો. જો ભાઈ કેટલું માણસો છે, જુઓ ભોજનશાળામાં જુઓ છે ને ભાઈ, કીડીઓની જેમ જાય ને માણસો. જો બધા જમીન આવે છે થાળી વાટકીઓ લઈને, અને થાળી વાટકીઓ જ્યાં આપણે સેવકો ધોતા હોય ત્યાં મૂકીને પાણી પીને અને હાથ ધોઈને ઠંડુ પાણી પીને પાછું નીકળી જવાનું ભાઈ. કોઈ જાતનું ટેન્શન નહીં. જો આપણે ભોજનશાળામાં બધાને બેસવા માટેની સુવિધા, જો થાળી વાટકીઓ બધું તમને ટેબલ પર આવી જાય. જો ભાઈ બેઠા બેઠા આરામથી જમીન, જેવી રીતે તમે ઘરે જમો ને એવી જ રીતે ત્યાં જમવાનું એમ, એમાં કાંઈ ફરક નહીં. આટલી તો સુવિધા છે બાપાના આશ્રમમાં. જો ભાઈ જમણવાની સુવિધા જો મારા વાલા. જમવામાં તળેલા સુરમાના લાડુ, કોઈ દિવસ બેસનના લાડુ હોય, દાળ ભાત શાક રોટલી છાશ દહીં દૂધ બધી વસ્તુ તમને જમવામાં મળે. અને સાંજે જમવા જાઓ ને તો વાત જ કરો માં, ખીચડી કઢી દૂધ દહીં શાક છાશ રોટલા લાડવા ગાંઠિયા આવું બધી વસ્તુ તો ભલામણ સાંજે હોય જમણવારમાં. અત્યારે જુઓ લાડવા ગાંઠિયા શાક દાળ રોટલી ભાત સંભારો, જમણવારમાં ભલામણ કોઈ વસ્તુની ખામી ન હોય મારા ભાઈ. આટલી સુવિધા છે જમવાની ભાઈ. અને બગડાણા જેવી તમને જમવાની કે પ્રસાદી લેવાની કંઈ મજા ન આવે મારા વાલા. તો ભાઈ પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે ને ભાઈ. બધા નિરાતે જમીન શાંતિથી બેઠા બેઠા જમે ને ભાઈ. જુઓ અમુક ધામમાં તો તમને જમવાની પણ સુવિધા નથી મળતી મારા વાલા, પણ બગડાણા જેવું તો કંઈક ધામ નહીં. જો અહીંયા બધા સેવકો જ બેઠેલા છે હો ભાઈ. ગામના સેવકો જે આવે ને સેવા કરવા, એ સેવા મંડળી છે આ બધું. જુઓ કોઈ સત્સંગ કરે, કોઈ બેઠા બેઠા બે બાપાની ધૂન ગાય, કોઈ બાપાની પાસ વાતું કરે કે બાપાના પડસા આવી રીતે, બાપાના પડસા આવી રીતે. આ બધું ભલામણ જો આ બાપાના આશ્રમે આવો એટલે તમને આમ તમારું મન પ્રફુલ્લિત અને હળવું થઈ જાય, તમને શાંતિ મળે. અને તમને બગડાણા ગયા પછી એમ ન થાય કે હાલો હવે આપણે ઘરે જ આવવું છે એમ. આવી મજા બગડાણામાં ભાઈ. અને જો ભાઈ આ સત્સંગ મંડળી ચાલુ છે હો ભાઈ, રામધૂન ચાલુ છે. જો સાંભળો તમે. મજા આવે ને ભાઈ રામધૂન સત્સંગમાં. તો જ મારા વાલા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો હો ભાઈ. નકર ન કરતા મારા વાલા, પણ તમને મજા જરૂર આવશે. છે ને ભાઈ કડતાલના તાલે ધબધબાટી બોલાવે ને બધી માવડીઓ. જો હવે અમે આવી ગયા છીએ મેળામાં, બરાબર. હવે મેળામાં આવી ગયા છીએ. હવે તમને મેળો દેખાડું છું મારા વાલા. જો આ બગડાણા ધામનો મેળો જોવો. આમ તો તમને હું 2 પૂનમથી બ્લોગ ચડાવું છું, તમે લોકો જોવો છો, બરાબર. અને હજી આગળ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને આ મેળાનો માણો આજ મેળાનો મેળાનો મોજ માણો મારા વાલા. જો ભાઈ આજનો મેળો એમાં ભાઈ કહેતા નથી કે રક્ષાબંધનનો તહેવાર અને શ્રાવણ માસની પૂનમ, એટલે એમાં કાંઈ ન ઘટે. ભલામણ ઘટે તો જિંદગી જ ઘટે, બાકી તો કાંઈ જિંદગીમાં ઘટવાનું જ નથી.
આ મોજ છે ભાઈ બગદાણા ધામની. તમને જેવી વાલા બગદાણામાં મજા આવે ને એ બીજે ક્યાંય મજા નહીં આવે. આ તો 100% ફાઇનલ છે. મોજ કરવી હોય તો ભાઈ બગદાણા જવાનું બરાબર, બીજે ક્યાંય નહીં. જો ભાઈ દર્શન કરતા રહ્યો અને મેળાના પણ દર્શન કરો કે મેળામાં કેટલું માણસો છે, કેવું માણસો છે. મારા વાલા હવે આપણે ઘરે જવાની રજા લઈશું. લાઈક શેર કોમેન્ટ કરતા રહી.